બજાજ ઓટોની અગર વાત કરશું તો પોઝિટિવ આપણને પરિણામ આવ્યા છે અને સાથે બ્રોકરેજ રિપોર્ટનો પણ એક સપોર્ટ જે છે ત્યાં જાક આપણને કાઉન્ટર પર જોવા મળ્યો છે, જેના કારણે આજે સારી એવી ખરીદારી જોવા મળી છે અને નિફ્ટીના ટોપ ગેનર્સમાં પણ આજે કાઉન્ટર જોવા મળ્યું છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ આપણને 3% વધુનો એક નફો વાર્ષિક ધોરણે આપણને વધતો જોવા મળ્યો છે અને 2108.7 કરોડ પર આપણને નફો આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 5.5% ઉછાળો જોવા મળ્યો છે અને 12,807 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી છે. એબિટાના ફ્રન્ટ્સ પર પણ પોઝિટિવ નંબર્સ છે. લગભગ 6%નું એક તેજી અહીંયા જોવા મળી છે અને 2,581 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર એક મામૂલી એવો ઉછાળો છે. 20.1%ની સામે 20.2% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ બ્રોકરેજ રિપોર્ટ ખાસ અહીંયા ઇમ્પોર્ટન્સ ધરાવે છે, કારણ કે મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા આપણને ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમણે 9,951 રૂપિયા પ્રતિ શેર કર્યા છે અને તેમના મુજબ એબિટા જે છે તે અનુમાન મુજબ રહ્યા છે. પરંતુ બીજી તરફ સિટીએ બજાજ ઓટો માટે સેલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 7,900 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ઓવરઓલ રિપોર્ટ તેમને ખૂબ જ સારો આપ્યો હતો, પરંતુ સેલ રેટિંગ આપવાનું મેઇન કારણ એક જ હતું કે શેરના વેલ્યુએશન તેમને મોંઘા લાગી રહ્યા છે. આ કારણસર એમને અહીંયા સેલ રેટિંગ આવ્યું છે. ઓવરઓલ રિપોર્ટ તેમને પણ બજાજ ઓટો માટે ખૂબ જ પોઝિટિવ આપ્યો છે અને આજે કહી શકાય કે સારા પરિણામનું ઇમ્પેક્ટ જે છે તે આપણને આજે બજાજ ઓટો પર આપણને જોવા મળ્યું છે.